નમસ્કાર, મારા વાલા ગુજરાતી મિત્ર. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવી કહાની કરશું કે એક કીડી એ 72 વખત ઇન્દ્રની રાજગાદી પર બેઠી. 72 વખત એ કીડી ઇન્દ્ર બની. તો હવે આ કહાનીમાં એક એવી ઘટના ઘટે છે કે તમારા જેવા કર્મ હોય એવું તમને પદ મળે છે. ત્યારે કહેવાશે કે આપણે વાતમાં આપણે અહંકાર કરીએ છીએ, કુકર્મ કરીએ છીએ, ખરાબ કર્મ કરીએ છીએ, છલ કપટ દગા પ્રપંચ બધું જે આપણે જે કરી રહ્યા છીએ એ આપણું કર્મ બંધાય છે. તો માની લો કે તમારી પાસે ઇન્દ્ર જેટલી સંપત્તિ છે, તમે સુખી માણસ છો. એક સંતોએ કહ્યું છે કે તપેશ્વરી નર રાજેશ્વરી, કે જે તપસ્વી હોય છે એટલે કે જેના અંદર પુણ્યનું ભાથું વધારે હોય છે, જેને પુણ્ય વધારે કર્યું હોય છે, જેને સત્કર્મ વધારે કર્યું હોય છે, જેના જીવનમાં સારા કર્મ જ કરેલા હોય છે, ખરાબ કર્મ જેના જીવનમાં થયેલા જ નથી, તો એવાના કર્મનો જે હોય એના પુણ્ય વધારે હોય છે. અને કર્મનું ભાથું જો સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય તો આવા માણસને કહેવાય છે કે ઇન્દ્ર જેવો જન્મ મળે છે. એટલે એના જીવનમાં સંપૂર્ણપણે સુખ શાંતિ અને આરામ હશે. કોઈ પણ આદિ વ્યાધિની ઉપાધિ આવા માણસો જોડે હોતી નથી. પણ જો એવો જ માણસ અમીરીમાં જે જન્મ્યો હોય અને જેની પાસે અઢળક સંપત્તિ હોય, તો એવા માણસને જો અહંકાર આવી જાય અને એ પાછલા જન્મનું ભૂલી જાય તો એને પાછલા જન્મમાં એ યાદ કરવું જોઈએ કે મારા કર્મ કંઈક સારા હશે, મારા સકારાત્મક કર્મ હશે, તો એ સકારાત્મક કર્મના લીધે મને આ જન્મ મળ્યો છે અને હું મહાન સંપત્તિમાં રમી રહ્યો છું. મને ઇન્દ્ર જેટલું સુખ છે, મને રાજા રાવણ જેટલું સુખ છે. પરંતુ જો એ સુખ જોઈને પણ એ જ પછી સંપત્તિવાળો માણસ, એના અંદર કામ આવી જાય, ક્રોધ આવી જાય, મોહ આવી જાય, લોભ આવી જાય, અહંકાર આવી જાય, રાગ દ્વેષ દ્વેષભાવ કે છલ કપટ આવી જાય, આવા કુકર્મ આવી જાય, આવા ખરાબ કર્મ એના જીવનમાં ઉતરી જાય અને ખરાબ કર્મની સાથે એનું જીવનને વિતાવે, તો એના આગલા જન્મમાં જે સકારાત્મક કર્મ હતા, એના સારા કર્મ હતા, એના લીધે એને કરોડપતિમાં જન્મ મળી ગયો, ઇન્દ્ર જેવો એને અવતાર મળી ગયો. હવે એને ઇન્દ્ર જેવો અવતાર મળી ગયો પછી એને ખરાબ કર્મ કરવાનું ચાલુ કરી દીધું. તો પછી હવે એ ખરાબ કર્મ કરવા માંડ્યો એટલે બીજો જન્મ છે એ કીટ મકોડામાં થશે, પશુ પંખીમાં થશે, જાનવરમાં થશે, નીચી યોનિમાં જવાનો છે. તો એવી જ આ જે ઇન્દ્રનો જે એક કીડી 72 વખત જે ઇન્દ્ર બની એની પણ આવી વાત છે. વિચાર કરો હવે કર્મ ક્યાં આપણને લઈ જાય છે. ઇન્દ્રને પણ કીડીના અવતારમાં આવવું પડ્યું, તો ઇન્દ્રનું કર્મ કેવું હશે? કારણ કે ઇન્દ્રને અહંકાર હતો, ઇન્દ્રને ક્રોધ હતો. અને તમે જુઓ ઇન્દ્રના તો ઘણા ખોટા કર્મ આપણે ઇતિહાસોમાં જોઈએ છે, ઇન્દ્રએ ઘણા જ ખોટા કામ કરેલા છે. તો ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ કર્મ છોડતું નથી. તો હવે આપણી તો શું તાકાત, આપણી શું વિશાળ? જો ઇન્દ્રને જેને દેવાધિદેવ ઇન્દ્ર કહેવાય એને પણ કર્મ ના છોડતું હોય તો પછી આપણે કેવી કહેવાય? તો પછી કહેવાય છે કે હવે આપણે જે આ બ્રહ્માંડમાં જે રમી રહ્યું છે એ બ્રહ્માંડમાં આપણે કેટલા છીએ? પૂરા જે બ્રહ્માંડમાં જે આપણે છે ને એ આપણે તુચ્છ જ છીએ. આપણે નાની અમથી કીડી જેટલા જ છીએ, એનાથી મોટા આપણે આ બ્રહ્માંડમાં છીએ જ નહીં. તો એક વખત જ્યારે ભગવાન કૃષ્ણે અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું અને ત્યાર પછી કૃષ્ણએ કહ્યું કે પ્રભુ તમે તો સ્વયં પરમાત્મા છો, તમે તો વિરાટ છો. ત્યારે કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હજુ તું મને સમજી શક્યો નથી, હજુ હું કેટલો છું એ હું તને બતાવી દઉં. તો કૃષ્ણએ એમની માળામાંથી એક હીરો આપ્યો અને હીરાને જોયું કે અર્જુન તું હીરામાં શાંતિથી જો, આમાં તને કંઈ દેખાય છે? ત્યારે અર્જુને એ હીરાને શાંતિથી જોયો નથી અને અર્જુનની નજર પડી કે એ હીરામાં એક તલભર ખાડો હતો.
ગેપ હતી તલવાર. ત્યારે અર્જુનને ભગવાન કૃષ્ણને કહ્યું કે ભગવાન આ એ હીરાનો એક તલવાર ખાડો છે, એક કીડી જેટલો ખાડો છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન હું એટલો જ છું, આ કીડી જેટલો જ હું છું, આનાથી વધારે તું પણ નથી કે હું પણ નથી. તો અનંત જે આ પરમાત્માની અનંત બ્રહ્માંડની જે ઉર્જામાં છે એમાં આપણી હેસિયત કેટલી છે? એક કીડી જેટલી જ આપણી હેસિયત છે, એથી વધારે આપણી હેસિયત નથી. આપણે કીડી જેટલા જ તુચ્છ છીએ. તો તમે આપણે જોઈએ પછી અહંકાર કઈ બાજુનો, અને આપણે જોઈએ છે કે જે કર્મ જે આપણે કર્મ બંધન કર્યું એ ભગવાન તમે જુઓ, રાજા રામને પણ ભગવાન રામને પણ કર્મ છોડ્યું નથી, ભગવાન કૃષ્ણને પણ કર્મ છોડ્યું નથી. રાજા રાવણની પાસે સોનાની લંકા હતી અને એને પણ કર્મ છોડ્યું નથી. તો પછી ઇન્દ્રને પણ કર્મ છોડ્યું નથી. કર્મ કોઈને છોડતું નથી. તો પછી આપણે વિચાર કરવો છે કે આપણે એવા કર્મ ના કરીએ કે જેથી આપણો જન્મ છે નીચ યોનિમાં થાય અને આપણે દુઃખી થઈએ, આપણે કીડી જેવા થઈ જઈએ. તો કહેવાય છે કે એક મોટો જે મહારાજા એટલે કે એક રાક્ષસી થઈ ગયો, જેનું નામ હતું એ વૃત્તાસુર. અને એ વૃત્તાસુર એક એવો હતો કે એ ત્રણેય લોકમાં એની હાથ વાગતી હતી. હવે વૃત્તાસુર આકાશ પાતાળ ને પૃથ્વી અને સ્વર્ગમાં અને વૈકુંઠમાં દરેકના આ વૃત્તાસુરનો એટલી શક્તિ હતી કે દરેકને ત્રાસ આપતો હતો. અને ઇન્દ્રને તો એને રાજગાદી ઉપરથી હટાવી જ દીધો હતો. એ ઇન્દ્રનો જે રાજગાદી હતી એ વૃત્તાસુરના હાથમાં એના પર જ બેસતો હતો. ત્યારે હવે સર્વદેવો ગભરાણા અને ત્યારે ઇન્દ્રને પણ ભાગવું પડ્યું હતું. અને પછી દરેક દેવો પછી કહેવાય છે કે બધા દેવો મળીને બ્રહ્માજી પાસે આવે છે અને બ્રહ્માજીને નિવેદન કરે છે. ઇન્દ્ર ગભરી પડે છે બ્રહ્માજીને કે તમે આ વૃત્તાસુરનું કંઈક કરો, કારણ કે ભાઈ એ દરેક દેવોને હેરાન કરે છે. ત્યારે બ્રહ્માજી કહે કે હવે આનો રસ્તો મારી પાસે નથી, આપણે ભગવાન વિષ્ણુ પાસે જવું પડશે. અને બધા ભગવાન વિષ્ણુ પાસે જાય છે. અને ત્યારે પછી આ વૃત્તાસુરની વાત કરે છે. ત્યારે વિષ્ણુ કહે છે કે આને મારવા માટે આને માગેલું છે કે આને બહારની કોઈ પણ હથિયાર આને મારી શકશે નહીં. ના રાત્રે, ના દિવસે, ના લોખંડથી, ના અગ્નિથી, ના પાણીથી, કોઈ પણ હથિયારથી આ મરવાનું નથી. અને આને મારવા માટે એક જ વસ્તુ છે કે જે દધીચી ઋષિ છે, અને આનું મૃત્યુ દધીચી ઋષિની હાડકાથી જ લખેલું છે. તો હવે દધીચી ઋષિ જ્યારે મરે અને એમના હાડકાં આપણને આપે, અને એ દધીચી ઋષિના હાડકાં કહેવાશે કે વજ્ર સમાન હતા. તો એ ઋષિ મરે ને એમના હાડકાં આપણને આપે ને આપણે એમાંથી વજ્ર બનાવી આપીએ, આપણે એમાંથી હથિયાર બનાવીએ અને આ વૃત્તાસુરને મારીએ, તો જે મરવાનો તો છે ઇન્દ્રના હાથે. પણ હવે ઇન્દ્ર પાસે આ દધીચી ઋષિનો જે હાડકાં છે એનું હથિયાર આપવું જોઈએ, એનું વજ્ર આપવું જોઈએ, તો જ આ વૃત્તાસુર મરે, નહીંતર એનો બીજો કોઈ રસ્તો જ નથી. ત્યારે હવે બધા દેવો કહે છે કે હવે આપણે દધીચી ઋષિ પાસે જઈએ. અને ત્યારે પછી બધા દેવો મળીને દધીચી ઋષિ પાસે જાય છે અને બધી વાત કરે છે. ત્યારે દધીચી ઋષિ કહે છે કે જો તમારા દેવોનું કલ્યાણ થતું હોય તો હું મારા અસ્થિ આપવા તમને તૈયાર છું. હવે વિચાર તો કરો, એક દેવોના કલ્યાણ માટે દધીચી ઋષિએ પોતાનો ત્યાં દેહ છોડી દીધો છે અને ભગવાન વિષ્ણુને અને ભગવાન બ્રહ્માજીને કહ્યું છે કે આ મારા અસ્થિ તમને અર્પણ કરું છું. અને એમાંથી તમે, કારણ કે દધીચી ઋષિના જે અસ્થિ હતા એ વજ્ર જેવા હતા. અને ત્યારે પછી કહેવાશે કે એમાંથી એક હથિયાર બનાવવું પડે છે. અને દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર સમાન એક હથિયાર બનાવ્યું છે. અને ત્યારે પછી દેવોએ આ ઇન્દ્રને, જે ભગવાન વિષ્ણુએ અને બ્રહ્માજીએ હથિયારને જ્યારે બનાવીને ઇન્દ્રને આ દેવોને આપી દીધું છે. અને
વજ્ર બનાવે છે અને ત્યાર પછી ઇન્દ્ર અને આ વૃત્તાસુર સાથે યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં પછી આ વૃત્તાસુર જે દાનવ હોય છે એનું મૃત્યુ થાય છે. એક જ વજ્રના જે દધીચી ઋષિના જે હાડકામાંથી હથિયાર બનાવ્યું હતું એક જ ગામમાં આ વૃત્તાસુરનું ત્યાં મૃત્યુ થઈ જાય છે અને ત્યારે પછી ઇન્દ્રને અભિમાન આવી જાય છે. હવે વિચાર કરો, અભિમાન આ વૃત્તાસુરને જો ઇન્દ્ર મારી શકો તો આજ સુધી કેમ ના માર્યો? એને દધીચી ઋષિના હાડકાની ક્યાં જરૂર હતી? જો એનામાં સ્વયં પોતાની શક્તિ હોય તો દધીચી ઋષિના હાડકાની વજ્રની કોઈ જરૂર જ નથી. અને ઇન્દ્ર વૃત્તાસુર સાથે ઘણી વખત હારી ગયો છે, એમ છતાં પણ અહંકાર એવો છે ને. હવે જો ઇન્દ્રએ એવું વિચાર્યું હોય કે આ જે વૃત્તાસુરને મારવાવાળો હું નથી, એ દધીચી ઋષિના જે હાડકાના એના કારણે જ આ વૃત્તાસુરને મેં માર્યો છે. પરંતુ આપણી પાસે કંઈક મોટું કામ થાય ને તો આપણે એમ થઈએ કે આપણને અહંકાર આવી જાય કે આ કામ મેં કર્યું છે. અને ત્યાર પછી ઇન્દ્રને કહેવાય છે કે અહંકાર આવી જાય છે. અને હવે અહંકાર એ જ પતન, મોહ એ જ પતન, ક્રોધ એ જ પતન, અને તમારી જે છલ કપટ છે, દગા, એ જ તમારું પતન, બીજું ક્યાંય પતન થતું જ નથી. ત્યારે પછી ઇન્દ્રને અહંકાર આવી જાય છે અને ત્યાર પછી ઇન્દ્ર વિચાર કરે છે કે હવે મેં આવા એક મહાન દાનવને મેં સંહાર્યો છે તો મારે પછી હવે જો અહંકાર તમને ક્યાંય ને ક્યાંય લઈ જાય છે તો પછી હવે ઇન્દ્રને એવું થયું કે મારું ઇન્દ્રાસન તો હતું જ એને, પણ એને થયું કે હવે મારે, હું તો વિજય બને એટલે કે મારો તો વીઆઈપી, મારે રાજમહેલ જોઈએ. ત્યારે પછી કહેવાય છે કે વિશ્વકર્માજીને ઇન્દ્રએ, હવે આ વિશ્વકર્માજીને બોલાવતો એ અહંકારથી જ બોલાવ્યા છે. કેમ કે તમને કોઈ જગ્યાએ તમે વિજેતા બની જાઓ તો તમારી અંદર અહંકાર આવી જાય, અને જો વિજેતા બન્યા પછી તમારી અંદર અહંકાર ના આવે તો તમે બરાબર છે. એટલે કે જો વિજેતા બન્યા પછી અહંકાર આવે તો પતન થઈ જાય. અને આજે જુઓ, કોઈ પણ જગ્યાએ માણસને વિજેતા મળે છે, સફળતા મળે છે, તો સફળતા એની બુદ્ધિથી નથી મળતી. સફળતા પરમાત્માની કૃપાથી જ મળે છે. પરંતુ એની બુદ્ધિ એમ કહે છે કે આ મેં મારી બુદ્ધિથી કર્યું, અને સમજી લો એ જ પતનનું કારણ છે. તો અહંકાર પતનના માર્ગે લઈ જશે. એમ ઇન્દ્રને પણ અહંકાર આવી ગયો છે ને વિશ્વકર્માજીને બોલાવે છે અને વિશ્વકર્માજીને કહે છે મારે રાજમહેલ બનાવવો છે. એટલે વિશ્વકર્માજી પોતે રાજમહેલ બનાવવાની શરૂઆત કરે છે. પરંતુ તમે જુઓ, હવે ઇન્દ્રના અંદર એવો અહંકાર આવી ગયો તો વિશ્વકર્મા સારામાં સારો રાજમહેલ બનાવે છે તો એ કંકોડ છે, આમ નહીં બનાવવાનો, આમ નહીં બનાવવાનો, આને તોડી નાખો, આને આમ કરો, આને આમ કરો. ત્યારે પછી વિશ્વકર્માજી પોતે કંટાળી જાય છે અને પોતાના પિતા એટલે બ્રહ્માજી પાસે જાય છે. અને ત્યારે બ્રહ્માજી કહે છે કે વિશ્વકર્મા મહેલ બની ગયો ઇન્દ્રનો. ત્યારે વિશ્વકર્મા કહે છે કે પિતાજી, એ મહેલ બનવું અશક્ય છે, કારણ કે ઇન્દ્રના અંદર એટલો બધો અહંકાર આવી ગયો છે કે હું જે ડિઝાઇન બનાવું છું એ ડિઝાઇનને એ કંખોડી નાખે છે, તોડી નાખાવે છે અને બીજી ડિઝાઇન બનાવડાવે છે. ત્યારે પછી બ્રહ્માજી કહે છે કે વાંધો નહીં, આનો રસ્તો હું કાઢું છું. ત્યારે પછી વિશ્વકર્માજી અને બ્રહ્માજી બંને ભગવાન વિષ્ણુ પાસે જાય છે. અને પછી ત્યારે બ્રહ્માજી કહે છે વિષ્ણુને કે ભગવાન, આજે ઇન્દ્રનો અહંકાર આસમાને પહોંચવા આવ્યો છે અને વિશ્વકર્માને હેરાન કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હવે ઇન્દ્ર મારો ભક્ત છે, કે એને દંડ તો અપાય જ નહીં, કારણ કે હવે ઇન્દ્ર પોતે વિષ્ણુના ભક્ત હતા, પણ હું એને સુધારી દઈશ. ત્યારે પછી કહેવાય છે કે ભગવાન વિષ્ણુ છે એક બ્રાહ્મણનું રૂપ લેશે અને એક નાનું એવું રૂપ લઈને, બાળયોગીનું રૂપ લઈને જ્યારે આ ઇન્દ્રના જે રાજમહેલ હતો ત્યાં જાય છે. અને ત્યાં જઈને પછી ભગવાન વિષ્ણુ એ બાળયોગી રૂપમાં રાજમહેલને જુએ છે. અને ત્યારે પછી જોતાં જોતાં જુએ છે એટલે કે ઇન્દ્ર કે હે બાળયોગી, ઇન્દ્રને ખબર નથી કે ભગવાન વિષ્ણુ છે, અને પણ એ બાળયોગીને પણ ઇન્દ્ર અપમાનથી બોલે છે કે હે બાળયોગી, તું શું જોઈ રહ્યો છે? આ તો ઇન્દ્રનો મહેલ છે.
ત્યારે એને ખબર નથી કે વિષ્ણુ છે, કારણ કે જો અહંકાર હોય તો લોકોની મર્યાદા તૂટી જાય છે. અને ત્યારે પછી આ બાળયોગી ખડખડાટ હસવા માંડે છે. ત્યારે ઇન્દ્ર કહે છે કે આમાં તું શું હસે છે? ત્યારે બાળયોગી કહે છે કે આ તમે જે ઇન્દ્ર છો, તો પહેલાં જે તમારા આગળ ઇન્દ્ર હતા એનો મહેલ તો કેવો હતો, આમાં એમાંનું કંઈ જ નથી. ત્યારે ઇન્દ્ર કે મારા પહેલાં કયો ઇન્દ્ર હતો? ત્યારે બાળયોગી કહે છે કે ભાઈ તમારા પહેલાં ઇન્દ્ર હતા. અને એમ કરતાં કરતાં બંને વચ્ચે જ્યારે કે રકઝક ચાલે છે, અને ત્યારે પહેલાંના જેવા ઇન્દ્ર હતા તેનો મહેલ કેટલો ભવ્ય હતો. જ્યાં કહે છે ત્યારે ઇન્દ્રને અહંકારનો પારો આસમાને ચડી ગયો. ત્યારે એ બાળકે કહ્યું, એ બાળકને કહ્યું, ઇન્દ્ર કહે છે કે મહારાજ તમે શું બોલો છો, તમને કંઈ ભાન છે? ઇન્દ્ર તો હું છું, મારા સિવાય કોઈ ઇન્દ્ર જ નથી. ત્યારે પછી કહેવાશે કે તો બ્રાહ્મણનો એક ત્યાં બેઠા છે અને ઇન્દ્ર બાળકને પેલે એ કરી નાખે છે અને ધિત્કારે છે કે તને મહેલ બેલમાં ખબર ના પડે, જે તું નાનું બાળક છે અને તને કંઈ ખબર ના પડે. અને ત્યારે પછી એ બાળક જે મહારાજ છે કે શું, મહારાજ ઇન્દ્રને એ બાળક કહે છે કે હે ઇન્દ્ર, શું તમે જાણો છો આ બ્રહ્માંડનો એક દિવસ કેવડો હોય છે? હવે વિચાર કરો, ઇન્દ્રને ખબર પડી જોઈએ કે નાનો બાળક મને જ્ઞાન આપે છે, તો કોઈ આ મોટી વ્યક્તિ હોવું જોઈએ, નાનો બાળક હોવો ન જોઈએ. ત્યારે એ બ્રાહ્મણના રૂપમાં રહેલ ભગવાન વિષ્ણુ ઇન્દ્રને કહે છે કે શું ઇન્દ્રદેવ, તમે જાણો છો કે બ્રહ્માંડનો એક દિવસ કેવડો હોય છે? જ્યારે બ્રહ્માંડનો એક દિવસ પૂરો થાય છે ને, ત્યારે 14 ઇન્દ્ર બદલાઈ જાય છે. તમારા જેવા 14 ઇન્દ્ર રાજગાદી પરથી બદલી જાય ત્યારે બ્રહ્માંડનો એક દિવસ પૂરો થાય છે. અને બ્રહ્માંડનો એક મહિનો પૂરો થાય છે ત્યારે એક મહિનાની અંદર તમારા જેવા 420 ઇન્દ્ર બદલી જાય છે. અને બ્રહ્માંડનું એક વર્ષ પૂરું થાય છે ત્યારે 5100 થી 5200 ઇન્દ્ર બદલાઈ જાય છે. તો તમારો તો કયો નંબર છે? તમે કયા નંબરના ઇન્દ્ર છો? ત્યારે ઇન્દ્રને એમ લાગે છે કે આ બાળક કોણ છે? આ બાળક કોઈ સામાન્ય બાળક હોય નહીં. અને ત્યારે દ્વાર ઉપર એવી ઘટના ઘટે છે કે એક ઋષિ ત્યાં આવીને ઊભા છે, અને એ ઋષિનું નામ હશે લોમસ ઋષિ. અને એ લોમસ ઋષિ આવે છે તો પહેલાં આ બ્રાહ્મણ બાળક કહે છે કે બ્રહ્માજીના જીવનમાં એક વાળ ગળે છે. હવે વિચાર કરો કે આ જે લોમસ ઋષિ હતા એમની ઉંમર કેટલી હશે? ત્યારે આ લોમસ ઋષિ જ્યારે ઇન્દ્રના જે રાજમહેલ છે ત્યાં આવે છે, ત્યારે આ બાળક ઇન્દ્રને કહે છે કે હે મહારાજા ઇન્દ્ર, સાંભળો, તમે તો બ્રહ્માજીની વાત કરી, પણ આ જે ઋષિમુનિ પધાર્યા છે એમની વાત તમે સાંભળો. કારણ કે આમનો આ લોમસ ઋષિનો એક વાળ ક્યારે ખરે છે કે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય ત્યારે આ લોમસ ઋષિનો એક વાળ ખરી પડે છે. તો વિચાર કરો, તો એક દિવસમાં 14 ઇન્દ્ર બદલાઈ જાય તો કેટલા વર્ષો થયા? અને એટલા વર્ષોમાં આ લોમસ ઋષિનો એક વાળ ખરી પડે છે. અને ત્યારે પછી કહે છે કે લોમસ ઋષિ, ઇન્દ્રને ડાઉટ પડે છે કે આ લોમસ ઋષિ આવડા મહાન ઋષિ, ઇન્દ્રએ લોમસ ઋષિનું નામ તો સાંભળ્યું જ હતું, પણ એમને કે લોમસ ઋષિ અત્યારે મારા રાજમહેલમાં કેમ આવ્યા? તો ઇન્દ્રને એવું લાગ્યું કે અહીંથી નીકળ્યા છે અને ભવિષ્યમાં અહીં આવ્યા છે. અને ત્યાંથી હવે જે અહીંયા લોમસ ઋષિ ત્યાં ઊભા છે, પેલો જે ભગવાન વિષ્ણુ છે, નાના બાળકનું જે નાના બાળ યોગીનું રૂપ લઈને આવ્યા છે એ પણ ત્યાં ઊભા છે. અને ત્યાં હવે આ તો ભગવાન વિષ્ણુનું કામ હતું, બરાબર. ત્યાંથી પછી ભગવાન વિષ્ણુએ જોયું, ભગવાન વિષ્ણુ એક નાની કીડીને, જે ઇન્દ્રનો રાજમહેલ હતો ત્યાં એક નાની કીડી એ રાજમહેલમાં આવે છે. અને લોમસ ઋષિએ તેને જોઈ, અને લોમસ ઋષિએ કીડીને જોઈને હસવા લાગ્યા. ત્યારે ઇન્દ્ર કહે છે કે હે ઋષિ મહારાજ, હે લોમસ ઋષિ,
તમે આવી એક નાની અમથી તુચ્છ કીડીને જોઈને તમે કેમ હસો છો? ત્યારે લોમસ ઋષિ ઇન્દ્રને કહે છે કે આ કીડીને તું ઓળખી છે? આ કીડીને તે ક્યાંય જોઈ છે? આ કીડી તારું રૂપ જ છે, આને તે કોઈ દિવસ જોઈ છે? અને આ કોણ છે? તો ઇન્દ્રને લોમસ ઋષિ કહે છે કે હે ઇન્દ્ર, આજે તારી અંદર જે અહંકાર છે ને, કે તે વૃત્તાસુરને માર્યો, એ વૃત્તાસુરને તે માર્યો નથી, એ તો દધીચિ ઋષિના જે હાડકાં હતા ને એના કારણે જ આ વૃત્તાસુર મરણો છે. બાકી તમારી કોઈ એવી તાકાત નથી તમે વૃત્તાસુરને મારી શકો, પણ તારી અંદર અહંકાર આવી ગયો છે. એવી રીતે આ કીડી પણ આ એક વખત નહીં, આ વૃત્તાસુર તો અનંતો વખત જન્મેલે છે, અનંતો વખત દધીચિ ઋષિ જન્મે છે. અને એમના હાડકાથી આ કીડી ઇન્દ્ર હતી ને, ત્યારે આ કીડીએ પણ દધીચિ ઋષિના હાડકાથી જ વૃત્તાસુરને માર્યો હતો. અને આવી તો એક નહીં, આ કીડી 72 વખત તારા ઇન્દ્રાસન ઉપર બેસી ગઈ છે, 72 વખત ઇન્દ્રાસન ઉપર રાજ કર્યું છે. પરંતુ જેમ અત્યારે તારાની તમારા અંદર જેમ અહંકાર આવી ગયો, આ લોમસ ઋષિ ઇન્દ્રને કહે છે કે જેમ તમારી અંદર અહંકાર આવી ગયો, અને એવી રીતે જે કીડીની અંદર અહંકાર આવી ગયો હતો કે વૃત્તાસુરને મારવાવાળી હું છું, હું મહાન છું. આજે તું જેવો મહેલ બનાવી છે ને એવો જ મહેલ આ કીડી બનાવવા તૈયાર થઈ ગઈ હતી. એ ટાઈમે આ કીડી ઇન્દ્ર હતી, પણ કહેવાનું છે કે એ ટાઈમે આ કીડી જ્યારે ઇન્દ્ર હતી ત્યારે એના અંદર અહંકાર વધી ગયો હતો, એના અંદર ક્રોધ વધી ગયો હતો, એના કર્મ વધી ગયો હતો, એના લીધે દયા નીકળી ગઈ હતી. તો આજે તમારા પણ અંદરથી પણ દયા નીકળી ગઈ છે. કારણ કે તમે જે વિશ્વામિત્રજીને તમે જે મહેલ બનાવવા મોકલ્યો છે, રાજમહેલ બનાવવા તમે એમને આવકાર આપ્યો છે, એમને પણ તમે તુચ્છ વિચારથી તમે એમની સાથે વર્તન કરો છો, તો તમને નાના મોટાનો કોઈ ભાન જ નથી, અને તમે અહંકારમાં આવી ગયા છો. અને ત્યારે તેના કર્મને આ જે કીડી હતી એ પોતે ઇન્દ્ર જ હતો, અને એક વખત નહીં, આ કીડી 72 વખત ઇન્દ્ર બનીને આ ગાદી પર બેઠેલી છે, ઇન્દ્રાસનમાં બેઠેલી છે. પણ એના કર્મના લીધે એને કીટ મકોડામાં જવું પડે છે, એને નીચી યોનિમાં જવું પડે છે. તો હે ઇન્દ્ર, આ કીડીને જોઈને તું સમજી જા કે આજે તું જે અહંકાર કરી રહ્યો છે ને, એ અહંકાર ખોટો છે ને, આ અહંકાર પતન કરાવે છે. અને જો આ અહંકાર તે પકડી રાખ્યો તો તારે પણ તારા કર્મ પ્રમાણે તારે પણ ઇન્દ્રમાંથી જીવજંતુમાં જવું પડશે, જીવજંતુની યોનિમાં તમારે જવું પડશે. ત્યારે ઇન્દ્રનો અહંકાર તૂટે છે. પણ હવે અહંકાર તૂટતા બહુ વાર લાગે. પછી ઇન્દ્રની નજર જાય છે નાના બ્રાહ્મણ ઉપર, અને ત્યારે પછી હવે જ્યાં સુધી અહંકાર હોય ને ત્યાં સુધી તમારા સામે ભગવાન ઊભા તો તમે ના જોઈ શકો. પણ તમે અહંકારમાંથી શૂન્ય થઈ જાઓ ત્યારે તમને ભગવાનના દર્શન થાય. એમાં જે લોમસ ઋષિએ ઇન્દ્રને અહંકાર તોડી નાખ્યો છે કે તું સામાનો જપ, જો તું અહંકાર કરીશ તો તારે પણ આ કીડીના જેમ જીવજંતુ એનીમાં તારે જવું પડશે. તો ઇન્દ્રનો અહંકાર તો તૂટી ગયો છે. અને ત્યારે એની નજર નાના પેલો બાળ યોગી હોય એના પર પડે છે. હવે વિચાર કરો, જ્યારે ભગવાન વિષ્ણુ ઇન્દ્ર પાસે આવ્યા ત્યારે એને બાળ યોગી, એની દ્રષ્ટિમાં અહંકાર હતો એટલે એને ભગવાન વિષ્ણુ દેખાણા જ નથી. પણ હવે જ્યારે અહંકાર તૂટી ગયો છે ઇન્દ્રનો, ત્યારે પછી એની બાળ યોગી પર જ્યારે નજર કરી ત્યાં પછી ત્યાં ભગવાન વિષ્ણુનું રૂપ એને દેખાય છે. એના મુખાબિંદુ ઉપર આભા દેખાય છે, ચહેરા દેખાય છે, તેજ દેખાય છે. ત્યારે ઇન્દ્રએ એ બાળ ઋષિને કહ્યું, નમસ્કાર કરી કહ્યું, હે બાળ ઋષિ, તમે કોઈ સામાન્ય બાળ ઋષિ નથી, તમે કોણ છો? તમે પ્રગટ થાઓ ને મને દર્શન આપો. ત્યારે પછી ભગવાન વિષ્ણુ સ્વયં ત્યાં પ્રગટ થાય છે અને ઇન્દ્રને દર્શન આપે છે. અને ત્યારે પછી ઇન્દ્રનું અભિમાન પૂરેપૂરું ચૂરેચૂરા થઈ જાય છે. અને ત્યારે ભગવાન વિષ્ણુ ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, આજે મારે આ બધું કરવું પડ્યું, મારે આ લોમસ ઋષિને બોલાવવા પડ્યા, મારે બાળ ઋષિ બનવું પડ્યું, બાળ યોગી બનવું પડ્યું. આનું કારણ કે મારે તારો અહંકાર ઉતારવો હતો, કેમ કે તું મારો ભક્ત છે. અને જો ભગવાન જ ભક્તનો અહંકાર ન ઉતારે તો ભક્તનું પતન થઈ જાય. અને ત્યાર પછી
ભગવાન વિષ્ણુ ઇન્દ્રને કહે છે કે હવે જે ભગવાનનું નામ એ જ કલ્યાણકારી છે, અને તું જે આ રાજમહેલનું કહીશ ને કે જે કર્મ કોઈને છોડતું નથી. કર્મ જ્યારે હું રામ અવતારમાં હતો ત્યારે મારે કર્મ ભોગવવું પડ્યું હતું, જ્યારે હું કૃષ્ણ અવતારમાં હતું ત્યારે પણ મારે કર્મ ભોગવવું પડ્યું હતું. કર્મ કોઈને છોડતું નથી. તો આવો ભગવાન વિષ્ણુ ઇન્દ્રને પોતાને બોધ આપે છે, અને ભગવાન વિષ્ણુ જે ભગવાન જે ઇન્દ્ર હતા એના જે અહંકારના ચૂરે ચૂરા કરી નાખે છે. તો કહેવાનો મતલબ છે કે આપણે જ્યાં પણ આપણે જે સંપત્તિ મળી છે, જે સત્તા મળી છે, જે અધિકાર મળ્યો છે, જે ડિગ્રી મળી છે, એ આપણે એવું માનવું જોઈએ કે આપણે કંઈક આગલા જન્મનું કંઈ એવું આપણે સત્કર્મ કર્યા છે, આપણું કંઈ એવું પુણ્ય પડ્યું છે કે આપણને આ વસ્તુ મળી છે. પરંતુ એ મળ્યા પછી જ આપણે ના સુધરીએ ને આપણે અહંકારમાં આવી જઈએ, આપણે ક્રોધમાં આવી જઈએ, આપણે વિષય વાસનામાં આવી જઈએ, આપણે લોકોના સલ કપટ દગા પ્રપંચ અત્યાચાર ભ્રષ્ટાચાર કરીએ, તો પછી આપણા આગલા જન્મના જે પુણ્યની કોઠી છે એના અંદર પાપ ભરાવાના શરૂ થઈ જાય છે. ધીરે ધીરે પુણ્યનો છેડો જતો રહેશે અને પૂરેપૂરો ઘડો પાપનો ભરાઈ જાય છે, અને પાપનો ઘડો ભરાઈ જાય છે એટલે આપણો જે ઉચ્ચ કોટીમાં અવતાર હતો પછી પશુ પંખી જાનવરોની જઈને આપણે ભટકવું પડે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.